અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ સમીપ ગાંધી એન્ડ યુ આર વોચિંગ ઇંગ્લિશ બાય હાર્ટ વેર યુ લર્ન ઇંગ્લિશ થ્રુ ગુજરાતી. મિત્રો, હું તમારું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે તો જાણીએ જ છીએ કે India is the land of fairs and festivals. All the festivals are celebrated with a great enthusiasm in India. અને જો દિવાળીના તહેવારની વાત આવે ને તો વળી પૂછવું જ શું એમાં. નાના બાળકો, યુવાનો, વડીલોથી લઈને વૃદ્ધો બધા જ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. નાના બાળકો તથા યુવાનોનો ઉમંગ અને ઉત્સાહ તો કંઈક અનેરો જ હોય છે. કેમ, તમે તો જાણો છો ને? હા, નવા કપડાં પહેરવા મળે, ભિન્ન ભિન્ન સ્વાદિષ્ટ મિષ્ટાન મીઠાઈઓની મજા માણવા મળે અને સૌથી વિશેષ તો ફટાકડા ફોડવાના. કેમ, ખરું ને? તો મિત્રો, સ્ટાન્ડર્ડ 10th ના યુનિટ નંબર 5માં પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત ના આ પાઠમાં આપણે ફટાકડાની લોકપ્રિયતા, તેની બનાવટ, તે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તેનું આપણા દેશમાં ઉત્પાદન તથા ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી રસપ્રદ માહિતીનો અભ્યાસ કરવા તમે ઉત્સુક છો ને? હે ને? સો લેટ્સ બિગિન પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 1. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. Favorite એટલે મનપસંદ. તો આપણા ભારત દેશમાં દીપાવલી અથવા તો ઉત્તર ભારતમાં એને શું કહે છે? દિવાળી કહેવાય છે. અને એ તહેવાર કેવો છે? વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ, મતલબ કે આપણા માનીતા મનગમતા તહેવારોમાંનો એક આ તહેવાર છે. There is nothing to match with the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. તો એક્સાઇટમેન્ટનો અર્થ થાય છે ઉત્તેજના. ક્રેકર્સ એટલે ફટાકડા, લાઉડ બેંગ એટલે કે મોટો અવાજ. રાત્રે ફટાકડા આપણે ફોડીએ છીએ તો રાતના જે આકાશની અંદર નાઇટ સ્કાય, રાતના આકાશમાં આ મોટા અવાજે જે ફટાકડા ફૂટે છે અને સાથે સાથે તેજસ્વી રંગોથી જે આકાશની અંદર એક શાવરિંગ થાય છે, રંગ ફેલાવે છે, એની ઉત્તેજનાની સાથે કમ્પેરિઝનમાં તોલે કોઈ જ વસ્તુ આવી શકતું નથી. એની ઉત્તેજનાની સાથે એને કમ્પેરિઝન કોઈ જ વસ્તુ તેના તોલે આવી શકતું નથી. એ ઉત્સાહ, ઉમંગ કંઈક અનેરો જ હોય છે. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us, આપણામાંથી ઘણા બધાને might wonder, કદાચ આશ્ચર્ય થતું હશે, how these fireworks are made, આ ફટાકડાને કેવી રીતે બનાવવામાં આવે છે, and what goes into them, અને એમાં શું ભરેલું હોય છે. આપણે નાના હતા ને ત્યારે આ વસ્તુને જાણવા માટે બહુ ક્યુરિયસ હતા, બહુ આતુર હતા. ફટાકડાને જનરલી આપણા કરેલું છે કે તોડી નાખતા હતા અને તોડીને અંદર જોઈએ કે એમાં શું ભરેલું છે કે જેને કારણે એને ફોડતા આટલા મોટા અવાજ સાથે ફૂટે છે. મેં તો કર્યું છે, તમે પણ આઈ થિંક કર્યું જ હશે, હે ને? તો મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંના ઘણા બધાનું આશ્ચર્ય થાય છે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, ભાઈ આ ફટાકડા બને છે કેવી રીતે, વોટ ગોઝ ઇન ટુ ધેમ, એમાં શું ભરેલું હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ is as interesting as the sound and the light they emit. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન
પદાર્થ વિજ્ઞાન પણ કહી શકાય, કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, અને એમિટનો મતલબ થાય છે બહાર ફેંકવું, ઉત્સર્જન કરવું. આપણે અત્યારે એવું જ ખબર છે કે ફટાકડા ફોડીએ એટલે એમાંથી અવાજ આવે અને એમાંથી લાઇટ, પ્રકાશનું શું થાય, ઉત્સર્જન થાય. એના વિશે તો આપણે વાકેફ જ છીએ. પરંતુ આ ફટાકડાનું પદાર્થ વિજ્ઞાનની વાત કરી, એના રસાયણ વિજ્ઞાનની વાત કરી, તો એના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. મતલબ કે એની બનાવટ જાણવી પણ એટલી જ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and the techniques meaning an art. The science of fireworks, આ જે ફટાકડા છે ને, એ ફટાકડાને બનાવવાનું વિજ્ઞાન હે ને, ટેકનિકલી એટલે કે તકનીકી રીતે તેનું શું કહેવામાં આવે છે, પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આ એક ગ્રીક શબ્દ પરથી ઉદ્ભવ્યો છે, જેમાં પાયરનો અર્થ શું થાય છે, ફાયર એટલે કે અગ્નિ, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, અને ટેકનિકનો અર્થ શું થાય છે, એની કલા. સમજાય મિત્રો? Pyrotechnics includes not only fireworks but also a whole range of devices. આ જે પાયરોટેકનિક છે, ઇન્ક્લુડનો અર્થ થાય છે સમાવેશ કરવો, અને રેન્જ એટલે શ્રેણી. તો આ પાયરોટેકનિકમાં માત્ર નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. ડિવાઇસીસનો અર્થ થાય છે સાધનો. બીજા ઘણા બધા આખા સાધનોની શ્રેણીનો સમાવેશ થાય છે. કેવા પદાર્થો, કેવા સાધનો? ધેટ યુઝ સિમિલિયર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, કે જે સાધનો, સિમિલિયરનો અર્થ થાય છે સરખા, સમાન, મટીરિયલનો અર્થ થાય છે પદાર્થ, અને પ્રિન્સિપલ્સનો અર્થ થશે સિદ્ધાંતો. એ બધા સાધનો કે જે સરખા પદાર્થ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, મતલબ કે આપણા ઘરે જે દરરોજ આપણે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ ને, ત્યારથી લઈને ટુ ધ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર જે હોય ને, એ ત્યાં સુધી આ શેનો ઉપયોગ થઈ રહ્યો છે, પાયરોટેકનિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ એ બધા જ ડિવાઇસીસ, એ બધા સાધનો કે જે આવા સરખા પદાર્થ અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, એ બધાનો સમાવેશ શેમાં થાય છે, પાયરોટેકનિક્સમાં થાય છે. The household match is considered a special pyrotechnic device. હવે આપણા જે ઘરની અંદર ઘર વપરાશની જે દિવાળી છે ને, એ દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિકનું સાધન ગણાય છે. કેમ? એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, જે પાયરોટેકનિક્સની અસરો છે ને, એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, જે પાયરોટેકનિકની જે બધી અસરો છે, જેમ કે હીટ એટલે ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, અને સાઉન્ડ એટલે અવાજ, આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધી જ ઇફેક્ટ, અસરો તેની અંદર શું છે, પ્રેઝન્ટ છે, નો મતલબ હાજર છે. મતલબ કે ઘર વપરાશની જે દિવાસળી છે ને, એક એવી વિશેષ પાયરોટેકનિક્સનું સાધન છે કે જેની અંદર તમને ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ, અવાજ, આ બધી જ વસ્તુ જોવા મળે છે. તમે ક્યારેક દિવાસળીને સળગાવીને ધ્યાન રાખીને જોશો ને, તો આ બધી જ વસ્તુ તમને એમાં જોવા મળશે. ખાસ ધ્યાન રાખીને જોજો. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India.
હિસ્ટોરિયન્સનો અર્થ થાય છે ઇતિહાસકારો. મટીરિયલ પદાર્થ, તો ઇન્વેન્ટનો મતલબ થાય છે શોધ કરવી. તો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, એમને એવું માનવું છે કે ધ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં વપરાતો જે બેઝિક મટીરિયલ મૂળભૂત પદાર્થ છે એટલે કે બ્લેક પાવડર છે, કાળો પાવડર જે આવે છે ને, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી, એવું એ લોકોનું માનવું છે. સુક્રાંતિ રિટર્ન મોર દેન 200 years ago. સુક્રાંતિ કે જે ક્યારે લખવામાં આવ્યું હતું? 2000 વર્ષ પહેલા. હેઝ રેફરન્સીસનો અર્થ થાય છે ઉલ્લેખ, ટુ વેપન્સ સિમિલિયર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. શું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો અને એ ગ્રંથમાં હેઝ રેફરન્સીસ ઉલ્લેખ કરેલો છે ટુ વેપન્સ, એ ગ્રંથમાં આ વેપન્સ આ શસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. કેવા? ગન્સ એટલે બંદૂકો અને પ્રોજેક્ટાઇલ એટલે વેપન્સ, તો જેવા શસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. હાવેવર, જો કે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયોનિયર્સનો મતલબ થાય છે પ્રણેતા. જો કે, હાવેવર એટલે જો કે, સામાન્ય રીતે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ એટલે કે સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના પ્રણેતા તરીકે માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલા તેમને આ બ્લેક પાવડર બનાવ્યો છે. એની શોધ એ લોકોએ 1000 વર્ષ પહેલા બ્લેક પાવડર બનાવીને તેમને કરેલી છે. It took at least 200 years for the knowledge to spread to the west. હવે શું કહે છે કે એનું જે જ્ઞાન હતું ને, એ જ્ઞાનને ફેલાતા એટલે કે પશ્ચિમમાં ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હતા. And it was only in 1242 that an English monk એટલે કે સાધુ રોજર બેકન revealed the formula for black powder. તો 1242માં એક અંગ્રેજ સાધુ રોજર બેકને રિવીલ ધ ફોર્મ્યુલા, રિવીલનો મતલબ ખુલ્લું પાડી દઉં, છતું કરી દઉં, જાહેર કરી દઉં, એની જે બનાવટ કેવી રીતે બનતું હતું નુસ્ખો શું કરી દીધો? જાહેર કરી દીધો. શેનો? બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો, બનાવટ તેને જાહેર કરી દીધો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. હવે એને ખબર હતી કે આ જે બ્લેક પાવડર છે બહુ ખતરનાક છે, જોખમકારક છે. બધાને એની જાણકારી આપી હિતાવહ ન હતી. એટલે શું કહે છે કે he considered it, હવે પોતે એવું માનતો હતો, such a dangerous substance, એ આને બહુ જોખમકારક પદાર્થ માનતો હતો, that he wrote of it in a code language, એને એના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. એટલે કે બધા એને જાણી ન શકે, જેને એ ભાષાનું નોલેજ હોય એ જ એની બનાવટ વિશે જાણી શકે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. હવે આ જે બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, આ બ્લેક પાવડર અથવા તેને આપણે ગન પાવડર કહીએ ને, એને બનાવવાનો છે અને એને બનાવવા માટેની જે મૂળભૂત રીત છે, નુસ્ખો છે ને, એની અંદર સદીઓથી, સેન્ચુરીઝનો મતલબ સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. વર્ષોથી એ જ પદ્ધતિથી, એ જ રીતથી બનાવવામાં આવે છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર
in the ratio of 75, 15, 10 by weight. હવે એનું જે મિશ્રણ છે, ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, એટલે કે એનું જે મિશ્રણ છે એ મિશ્રણમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર, એનું જે વજન છે એ વજનનું પ્રમાણ કયા ગુણોત્તર પ્રમાણે 75, 15 and 10ના પ્રમાણમાં લેવામાં આવે છે. It is almost the perfect combination as it is, and no further improvements or alternations need be made. It is almost the perfect combination. મતલબ કે આ જે પ્રમાણ છે ને એ પ્રમાણ લગભગ કેવું છે, ચોક્કસ જ છે, અને એની અંદર ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારા અને ઓલ્ટરનેશનનો મતલબ ફેરફારો. એટલું ચોક્કસ પ્રમાણ છે કે એમાં કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Experts એટલે કે નિષ્ણાતો, પ્રોડક્ટ ઉપજ, ઉત્પાદન, પ્રપોઝલ્સનો મતલબ પ્રમાણ અને ટુ મેન્યુફેક્ચરનો મતલબ થાય છે ઉત્પાદન કરવું. એનું પ્રમાણ એટલું બધું ચોક્કસ છે કે નિષ્ણાતો એના વિશે શું કહે છે કે આ માત્ર એક એવું રાસાયણિક ઉત્પાદન છે, એ એનું જે જૂનું પ્રમાણ છે અને ઉત્પાદનની પ્રક્રિયાઓને જે ઉપયોગ કરે છે ને એ હજુ એની એજ છે, કે એની એજ જૂના તેના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયા, ટેકનિક્સનો મતલબ કે પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, હજુ એમાં કોઈ ચેન્જ, કોઈ ફેરફાર કરેલો નથી. However, એટલે કે જો કે with the development of modern chemistry, ડેવલપમેન્ટ એટલે વિકાસ, મોડર્ન આધુનિક, જો કે આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. હવે શું થયું છે, ફટાકડામાં લાઇટ એટલે કે પ્રકાશ, કલર એટલે કે રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. ડિસ્કવરી એટલે શોધ, ટેમ્પરેચર તાપમાન, બ્રાઇટ એટલે તેજસ્વી, ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે, અને બ્રિલિયન્સનો અર્થ નહીં થાય છે તેજ, પ્રકાશ. છેલ્લી સદીમાં શેની શોધ થઈ? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, જો તેમને ઊંચા તાપમાને શું કરવામાં આવે? બાળવામાં આવે. એમિટિંગ બ્રાઇટ લાઇટ, તો એ લોકો પોતે શું કરે છે? એમાંથી તેજસ્વી પ્રકાશને બહાર ઉત્સર્જન કરે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જેને કારણે આ જે ફટાકડાનો જે પ્રકાશ નીકળે છે ને એમાં નાટ્યાત્મક રીતે સુધારો થયો છે. આપણે પણ જોયું છે વિદ્યાર્થીઓ કે કેટલા જુદા જુદા પ્રકારના ફટાકડા જોવા મળે છે. અવાજથી લઈને એમાંથી ઉદ્ભવતા, એમાંથી નીકળતા રંગો, તમે કલ્પના નથી કરી શકતા એવા રંગો એમાંથી આપણે નીકળતા, ઉત્સર્જિત થતા જોઈએ છીએ. અને એ જ ખરેખર આનંદ માણવાની આપણે ખૂબ મજા આવે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. સિમિલરનો મતલબ એ જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. ધ પ્રિન્સિપલ કલર emitters in pyrotechnics were identified after decades of research. To identify નો અર્થ થાય છે ઓળખવું, decades નો મતલબ દશકો, અને રિસર્ચ એટલે સંશોધન. તો શું કહે છે કે દશકોના સંશોધન પછી
આ જે પાયરોટેકનિક્સની અંદર રંગો ફેલાવે ને એવા પ્રિન્સિપાલ કલર એટલે કે મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે. કયા છે? These colors are formed in one of two ways. આ રંગો બે રીતે બને છે. પહેલું છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડેસન્સ. સ્પેલિંગ જરા આનો ધ્યાન રાખજો. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ખ્યાલ આવી કે વિદ્યાર્થીઓ? હવે કોને કહેવાય? તો incandescent light is produced when a substance is heated so much that it begins to glow. સબસ્ટન્સનો અર્થ થાય છે પદાર્થ. હીટ એટલે ગરમ કરવું અને ગ્લો એટલે પ્રકાશિત થવું. તો કોઈ પદાર્થને આપણે ગરમ કરીએ અને ગરમ કરીએ ને તો એમાંથી જે પ્રકાશ બહાર ફેંકાય છે ને એને આપણે શું કહીએ છીએ? ઇન્કેન્ડેસન્ટ લાઇટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. Heat causes the substance to become hot and glow. હવે આને જે ગરમી આપણે આપીએ છીએ ને, ગરમ કરીએ છીએ, તો ગરમીથી શું થાય છે? causes the substance to become hot. એ પદાર્થ ગરમ થાય છે અને ગરમ થાય છે તો એમાંથી શું કરે છે? એક પ્રકાશને બહાર ફેંકે છે અને ગ્લો એમાંથી પ્રકાશને બહાર ફેંકે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ. ઇનિશિયલીનો અર્થ થાય છે શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલરનું ઉત્સર્જન કરે છે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. ટુ ઇન્ક્રીઝ એટલે વધારવું. મતલબ કે પછી જેમ એને વધારે ગરમ કરતા જઈએ છીએ ને તેમ જેમ વધારે ગરમ થાય એમાંથી લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશનું પોતે શું કરે છે? ઉત્સર્જન કરે છે. એટલે કે એ રંગોને એ બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled. કંટ્રોલનો મતલબ છે નિયંત્રણમાં કરવું, અંકુશમાં કરવું. જ્યારે આ જે ફટાકડાનું જે તાપમાન છે એ તાપમાનને આપણે અંકુશમાં, નિયંત્રણમાં કરીએ ને તો શું થાય છે? The glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. મેનિપ્યુલેટરનો મતલબ કે તમે હાથ ચાલાકીથી એને વધઘટ કરી શકો. એનો કંટ્રોલ આપણા હાથમાં હોય છે, આપણે વધારી ઘટાડી શકીએ છીએ. ડિઝાયરનો મતલબ માનીતું, ઈચ્છિત અને પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમય. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ? કે વેન ધ ટેમ્પરેચર ઓફ એ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. જ્યારે આ ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય, અંકુશમાં કરી શકાય તેવું હોય, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટેલિક સબસ્ટેન્સ. મતલબ એના જે ધાતુના પદાર્થો છે, મેટેલિક સબસ્ટેન્સ, ધાતુના પદાર્થોમાંથી ગ્લો, જે પ્રકાશનું ઉત્સર્જન થાય છે, કેન બી મેનિપ્યુલેટેડ. આપણે તેને શું કરીએ છીએ કે બદલી શકીએ છીએ. ટુ બી ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. મતલબ કે યોગ્ય સમય આપણે જે કલર ગમતો હોય, મનગમતો રંગ હોય એવો જ પ્રકાશ બહાર ફેંકે એવું નિયંત્રણ આપણે તેનું કરી શકીએ છીએ. તો મિત્રો, મને આશા છે કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આ ફટાકડાની બનાવટ, આપણા દેશમાં તેનું ઉત્પાદન, ફટાકડા ફોડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બધી જ બાબતોનો અભ્યાસ આપણે પ્લેઇંગ વિથ ફાયરના પાર્ટ 2માં કરીશું. સમજાઈ ગયું મિત્રો? So thank you so much for watching this video. See you again in the next video lecture very soon. Keep sharing it. Take care. God bless you. Bye.